નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતનું થાર રણ પૃથ્વી પરનું સૌથી ગરમ અને સૌથી શુષ્ક વિસ્તારોમાંનું એક છે, પરંતુ હવે આ વિસ્તાર બદલાઈ રહ્યો છે। સેટેલાઇટ ડેટાની મદદથી જાણવા મળ્યું કે આ વિસ્તાર હવે સૂકો નથી રહ્યો, ત્યાં હરિયાળી દેખાઈ રહી છે। સેલ રિપોર્ટ સસ્ટેનેબિલિટીમાં પ્રકાશિત એ નવા અભ્યાસ અનુસાર સમગ્ર રણનો રંગ બદલાઈ રહ્યો છે અને લીલો થઈ રહ્યો છે। ત્યારે આ પરિવર્તન પાછળ શું કારણ છે? આ બદલાવ જોઈને તો વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે। છેલ્લા 2 દાયકામાં આ સૂકા વિસ્તારમાં વનસ્પતિમાં 38% વધારો જોવા મળ્યો છે, જેનાથી રણનો રંગ બદલાઈ ગયો છે। રિસર્ચ માટે 2001 થી 2023 સુધીની સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે। જળવાયુ પરિવર્તન, વર્ષોથી બદલાતી પેટર્ન અને માનવીય ગતિવિધિઓ જેવા અનેક કારણો મળીને આ અકલ્પનીય હરિયાળીને વધારી રહ્યા છે। થાર ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના 2 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે। થાર રણ 1.6 કરોડથી વધુ લોકોનું ઘર પણ છે। ગાંધીનગર આઈઆઈટીમાં સિવિલ એન્જિનિયર અને અભ્યાસના સહલેખક વિમલ મિશ્રાએ કહ્યું કે પાણી અને ઉર્જાની ઉપલબ્ધતામાં વધારાએ કૃષિ અને શહેરો વિસ્તારોમાં વિસ્તાર કર્યો છે, જેનાથી વિસ્તારમાં પાકની ઉપજમાં વધારો થયો છે। દુનિયામાં આવું કોઈ બીજું રણ નથી જેણે હાલના સમયમાં શહેરીકરણ, કૃષિ અને વર્ષામાં વધારો જોયો હોય। થાર વિસ્તારમાં વરસાદમાં વધારાએ માટીમાં ભેજ અને વનસ્પતિ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે। ભૂગર્ભ જળ સપાટી પર આવી ગયું છે। આ પરિવર્તન ફાયદાકારી લાગી શકે છે, પરંતુ વૈજ્ઞાનિકો બહુ જલ્દી ઉજવણી કરવા વિરુદ્ધ ચેતવણી આપી રહ્યા છે। રિસર્ચર્સે એવી પણ ચેતવણી આપી છે કે વધતી વનસ્પતિ દેશી જૈવ વિવિધતાને જોખમમાં નાખી શકે છે। પાણીના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે કમી થઈ શકે છે, જેનાથી થઈ રહેલી પ્રગતિ જોખમાઈ શકે છે। આ ઉપરાંત વધતા તાપમાનથી વિસ્તારની વધતી વસ્તી માટે પણ જોખમ આવી શકે છે। વિકાસ એવો હોવો જોઈએ જેથી કરીને રણ પોતાનું નાજુક સંતુલન ન છોડે।